વાઘાવાડી રોડ પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત નિપજતા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। વાઘાવાડી રોડ પર એક થાર કાર ચાલકે એક મહિલા અને એક સ્કૂટી ચાલક યુવતીને અડફેટે લીધી હતી, જેમાં મહિલા સોનલબેન ગોસ્વામીનું મોત નિપજ્યું હતું। જે અંગે થારના ચાલક સગીર વયનો હોય, જેથી ગાડીના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને સગીર વયના આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કાળિયાબીડના રહીશોએ ડીવાયએસપીને રજૂઆત કરી હતી। ખબર છે કે વિશાલ રાઠોડ નથી અહીંયા। અમદાવાદમાં જે બનાવ બન્યો હતો, મારા વાઇફ છે, જે બનાવ બન્યો એટલે થઈ ગયું હતી, મારા વાઇફ છે, અમારી દીકરી છે, મારું ઘર બી નથી। અમદાવાદની અંદર જે બનાવ બન્યો હતો એની અંદર એના બાપાને હાજર કર્યા હતા અને એને જામીન નથી સર 20 ફૂટ આગળ મહિલાને ફેંકી દીધા છે। આટલી સ્પીડે એ સિટી એરિયામાં એ ગાડી હલાવતા જેને ગાડી દીધી છે સાહેબ, એની પાસે લાયસન્સ નથી, કોકના લાયસન્સ ઉપર ગાડી આવી છે। અને આ બનાવ પહેલા 15 દિવસ અગાઉ ફાયરિંગ થયું, આ બનાવ ઉપર જ તે આ જ વસ્તુ ઉપર ફાયરિંગ થયું છે સાહેબ, એનું હું આમાં કેસ બહુ મોટા મોટા થાય છે સાહેબ। મારું નામ પંકજગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી છે અને અમે આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારી માંગ એવી છે કે આમાં આજે કેસ બન્યો છે હિટ એન્ડ રન કેસનો, એમાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા આવે છે। અમારો સમાજ આખો બીજી પણ એક જ્ઞાતિના લોકોને છોકરીને જે વાગ્યું હતું એ લોકો પણ છે સાથે, તો એના માટે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। અને એફઆઈઆરમાં જે ઓનલાઈન છે એમાં એવું જિક્ર કરવામાં આવ્યો છે કે એમાં સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હકીકતમાં ગાડી નંબર જે છે એ G14BG છે 58 નંબર, અને જે એફઆઈઆરમાં છે એ BJ લખાણું છે, એટલે એમાં અમારે સાહેબને રજૂઆત કરવાની છે કે એ બરાબર કરે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે ગાડીનો જે ઓનર છે એની સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તો એને જલ્દી અરેસ્ટ કરવામાં આવે, એની પર કડકમાં કડક કાર્યવાહી બને એવી અમારી સાહેબને રજૂઆત છે। હિટ એન્ડ રનનો કેસ જે છે એ અક્ષરવાડીની સામે સાઈડમાં બન્યો હતો, 10 ને 10 આસપાસ બન્યો હતો બનાવ। એ આરોપી છે કે અન્ય ગુનામાં કઈ છે? આરોપી જે છે ને સગીર વયનો છે એવું કહેવામાં આવે છે, પણ આરોપીની જે સગીર વયનો છે પણ એની માનસિકતા જે છે ને એ ગુનાહિત પ્રવૃત્તિની જ છે। આની પહેલાં જે કર્મચારીમાં જે બનાવ બન્યો હતો એ બનાવમાં એ છોકરાને ઘરના એ લોકોને સપોર્ટ કરવા ગયા હતા, અને જે આર્મી મેને ફાયરિંગ હવામાં કર્યું હતું આ છોકરો એ જ છે। મારું નામ મીના છે। અમે બંને દેરાણી જેઠાણી છીએ। અમે હાલવા નીકળ્યા હતા, અમે અમારી સાઈડમાં જ ઊભા હતા, અમે સાઈડમાં જ હાલતા હતા અને કોઈ વાહન નહોતું આવતું, અને અચાનક એટલી સ્પીડમાં આવ્યો અને મને ફગાવી દીધી અને મારી દેરાણીને એના બોનેટારે ભટકાડી અને 10 ફૂટ આગે ઉડાડી દીધી। હું ચારેકોર ગોતતી દોડતી ત્યાં ગઈ ત્યાં તો એનામાં પ્રાણ જ નથી રહ્યા। તો આને કડક ને કાયદો કરી એને સજા આપજો અને એને ક્યાંય જામીન ન મળે, એટલે હવે કોઈ બેન દીકરી માથે ન થાય, કોઈના ઘર ન વિખાય। અત્યારે અમારું ઘર વિખાઈ ગયું છે, તો તમને નમ્ર વિનંતી છે કે, અને આ એમની દીકરી છે મારી બાજુમાં છે, એટલે એને પૂરો ન્યાય આપો। અમે એની માં તો નહીં આપી કે, પણ એને ન્યાય આપો। સરકારમાં ગમે એટલા કાયદા હોય, સરકારી કર્મચારીઓ એના ઓળખીતા હોય તો એને કોઈ મદદ ન કરતા, એને કોકના ઘરે જીવી ખાશે। એક માણસને સજા આપો એટલે હજારો માણસને
મગજમાં બીક ઘરે એવું કંઈક કરો.